હેલો દોસ્તો, એક બહુ ઇન્સ્પિરેશનવાળી સ્ટોરી તમને જણાવું છું. આ ફોટો જે છે તે પવન ગુટ્ટુમકલ્લી, જેને જે આઈઆઈટી ખડગપુરમાંથી ગ્રેજ્યુએશન એમણે કરેલું છે અને 7 વખત પોતાની લાઈફમાં એ ફેલ થયેલા છે અને નવો બિઝનેસ શરૂ કરવા માટે લગભગ 75 જેટલા ઇન્વેસ્ટરોએ, ટોટલ 75 ઇન્વેસ્ટરોએ તેમને રિજેક્ટ કર્યા હતા. અને દોસ્તો આજે એટલે કે 15 વર્ષના સંઘર્ષ બાદ 9200 કરોડની કંપની રેપિડોના કો ફાઉન્ડર માલિક છે પવન ગુટ્ટુમકલ્લી. રેપિડો જે કંપની છે જે અત્યારે ઓલા અને ઉબરની જેમ લઈ જાય છે વ્યક્તિઓને, તે એના માલિક છે પવન ગુટ્ટુમકલ્લી. તો દોસ્તો, નિષ્ફળતામાંથી ઘણું બધું શીખી શકાય છે અને નિષ્ફળતામાંથી જ આગળ આવવું એ આવા મહાન વ્યક્તિઓના ઉદાહરણોમાંથી આપણે જોઈ શકીએ છીએ. તો આ ખાસ મારા યુવા મિત્રો માટે એક એક્ઝામ્પલ છે કે 7 વખત ફેલ થયા અને 75 ઇન્વેસ્ટરોએ એમને રિજેક્ટ કર્યા હોવા છતાં તેમણે પ્રયત્નો ચાલુ રાખીને 10 વર્ષના સંઘર્ષ પછી 9200 કરોડની કંપની રેપિડોના માલિક તરીકે બેસ્ટ કામગીરી અત્યારે પણ કરી રહ્યા છે. વિડીયો જોવા બદલ ધન્યવાદ.